ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં હું ઉર્વી ગોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ગયાના લાંબા સમય બાદ કોંગ્રેસે કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતાની વરણી કરી છે। કચ્છ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના પીઠ અગ્રણી વીકે હુંબલની વરણી કરવામાં આવી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીના આદેશ અનુસાર કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા તરીકે વીકે હુંબલની વરણી કરવામાં આવી છે। વિપક્ષી નેતા તરીકે 2 થી 3 સભ્યો રેસમાં હતા, પરંતુ પ્રદેશ કોંગ્રેસે વીકે હુંબલ પર ભરોસો વ્યક્ત કર્યો છે અને કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા તરીકે વરણી કરાઈ છે। થોડા દિવસ અગાઉ વીકે હુંબલે શિક્ષણ સમિતિને ગેરબંધારણીય ગણાવી હતી અને સમિતિને રદ કરવા માંગ પણ કરી હતી અને તે સમિતિને રદ પણ કરાઈ દેવાઈ છે। હવે ભાજપની સત્તા સામે વીકે હુંબલ કચ્છ જિલ્લા પંચાયતમાં કઈ રીતે લોક ઉપયોગી કાર્ય કરશે તે તો જોવું જ રહ્યું, પરંતુ ગત ટર્મની જેમ આ ટર્મમાં પણ ભાજપના ખોટા કાર્યો પર વિરોધ પક્ષ સિંહની જેમ ગર્જના કરશે તે તો નક્કી જ છે। જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી કરનાર તમામ સભ્યો સક્ષમ હતા, પરંતુ ક્યાંક સીટોમાં અમે પરિવર્તિત નથી કરી શક્યા। એના કારણે વિપક્ષની ભૂમિકામાં અમારે રહેવું પડશે અને અત્યારે જે રીતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા એમાં અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારો જીત્યા છે। દરેક સક્ષમ છે, અનુભવી છે અને લોકોની વચ્ચે હંમેશા રહી અને લોક પ્રશ્નો માટે જાગૃત રહ્યા જ છે। વિરોધ પક્ષના નેતા બનવું એક પ્રણાલી છે અને કોંગ્રેસ પક્ષ હંમેશા એ સમય ઉપર બધો નિર્ણય લેતા હોય છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે જે રીતનું અત્યારે પરિસ્થિતિ દેખાઈ રહી છે અને કોંગ્રેસ પક્ષ હંમેશા કચ્છના પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે પ્રયત્નશીલ રહ્યો છે। એમાં જે કોંગ્રેસ પક્ષના સંગઠનના માધ્યમથી હોય કે ચૂંટાયેલા લોકોના માધ્યમથી હોય, પ્રજાકીય પ્રશ્નો માટે હંમેશા જાગૃત રહ્યા છે અને જેના ભાગરૂપે વિપક્ષ તરીકે પણ એક મજબૂત શરૂઆત કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા લોકોએ કરી જ નાખી છે। વિપક્ષના નેતાની જાહેરાત સત્તાવાર રીતે આજે થઈ, પરંતુ પરિણામ પછી કોંગ્રેસની અને કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ઉપર બાજ નજર શરૂ થઈ જ ગઈ છે અને આપણે એના ઇમ્પ્લિમેન્ટ પણ જોયા કે જ્યારે જ્યારે એવું લાગે કે ક્યાં ખોટા નિર્ણય લેવાતા ત્યારે કોંગ્રેસ પક્ષના એકજૂટ થઈને દરેક સભ્યોએ અવાજ ઉઠાવ્યો છે। કોંગ્રેસ પક્ષ પણ એમની સાથે રહી છે અને આવનારા દિવસોમાં એક વાત ચોક્કસ દેખાશે કે જે કાયદાને, નિયમોને, એમાં પંચાયત હોય તો પંચાયત અધિનિયમ, નગરપાલિકા હોય તો મ્યુનિસિપાલિટી એક્ટને નેવે મૂકી અને ભારતીય જનતા પાર્ટી હંમેશા માત્ર બહુમતીના જોરે બુમરાળ કરી અને જે રીતે ખોટા નિર્ણય લેતા હતા એની સામે લગામ કોંગ્રેસ પક્ષ લગાવશે અને અમને ભરોસો અને વિશ્વાસ છે કે આ વખતે જે કોંગ્રેસ પક્ષના જીતેલા ઉમેદવારો છે એ અનુભવી છે અને કાયદાની મર્યાદામાં લઈ અને કાયદાના સહારાથી, નિયમોને સાથે રાખી અને સક્ષમ રીતે રજૂઆત કરશે। કોંગ્રેસ પક્ષ ચોક્કસ માને છે કે લોકશાહીમાં એક પક્ષ જીતે, બીજો પક્ષ હારે, હાર જીત મહત્વનું નથી। કોંગ્રેસે ભૂતકાળમાં પણ અમે કહ્યું છે કે કોંગ્રેસ કોઈ સત્તા માટેનું સાધન કે માધ્યમ નથી, કોંગ્રેસ લોકોની સેવા કરવા માટેનું જ આ સંગઠન છે અને અમે વિરોધ પક્ષમાં હશું છતાં પણ કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ તરીકે લોકોના અવાજને, લોકોની સમસ્યાને ઉજાગર કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેશું અને આના માટે જ્યાં જ્યાં જરૂર પડે, જે પ્લેટફોર્મથી, એમાં સામાન્ય સભાનું પ્લેટફોર્મ હોય કે આપ મીડિયાના માધ્યમથી અમારે વાત મૂકવી હોય કે લોકોને જાગૃત કરવાની વાત હોય કે કમિશનર કક્ષાએ કે રાજ્યની સરકાર કક્ષાએ જે અમારે લડત કરવાની છે એ લડત હંમેશા રહેશે અને આના માટે હું ચોક્કસ માનું છું કે આનાથી કચ્છની પ્રજાને મોટો ફાયદો થશે। માંડવી નગરપાલિકા જાહેર ચેતવણી। માંડવી શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી। જેમણે મિલકતની નોંધ તથા આકારણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકારણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા, અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ
તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. આજે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી થાય છે. વિશ્વમાં દર વર્ષે કેન્સરના કેસમાં વધારો થતો જ રહે છે. કચ્છમાં આશરે 10,000થી વધુ કેન્સરના દર્દીઓ હોવાની સંભાવના છે. વિશ્વ કેન્સર દિવસે સમગ્ર દુનિયા કેન્સરના રોગ સામે લોકોમાં જાગૃતિ માટે કામ કરે છે. કચ્છમાં ઘરઆંગણે વર્ષે 1,000થી વધુ કેન્સરના દર્દીઓનો ઉમેરો થાય છે. સમગ્ર બાબતે ભુજના કેન્સર નિષ્ણાત ડોક્ટર વિકાસ ગઢવીએ વિગતો આપી હતી. આજે વિશ્વ કેન્સર દિવસ છે અને WHO એ પણ કેન્સર અંગે મોટી ચિંતા સેવી છે અને વિશ્વમાં દર વર્ષે એના આંકડા ઉપર નજર ફરાવતા જો માલુમ પડે છે કે કેન્સરના દર્દીઓ એક આગલા વર્ષ કરતાં નવા વર્ષમાં વધતા જ આવે છે. તો આ કેન્સર થવાના કારણો શું છે, કેમ કેન્સરનો આપણે કાબુ નથી કરી શકતા, કેમ અટકી નથી શકતો, તો આપણે સમક્ષ કેન્સરના નિષ્ણાત ડૉક્ટર શ્રી ગઢવી સાહેબ હાજર છે, તો તેમની સાથે વાત કરીએ. જે આપણે વર્લ્ડ કેન્સર ડે ઉજવીએ છીએ એનું આજની તારીખમાં WHO દ્વારા એનો હેતુ એ તે હોય છે કે આપણે માણસોમાં કેન્સરની અવેરનેસ ફેલાવીએ. અવેરનેસ ફેલાવવાનો હેતુ એ તે કે પેશન્ટ છે આગલા સ્ટેજ એટલે કે સ્ટેજ 1 ને સ્ટેજ 2 માં આવે, ના કે ત્રીજા કે ચોથા વધેલા સ્ટેજમાં આવે. એક હેતુ એ હોય છે. બીજો હેતુ એ હોય છે કે આપણે જે તમે જેમ આપણે મુખ્ય કારણોની વાત કરી એમાંનું જે તે એક છે એડિક્શન, સ્મોકિંગ, ટોબેકો ચુઈંગ, પછી એના સિવાયની એડિક્શન સિવાયની જે બધી વસ્તુ છે કે પાણીમાં પેસ્ટિસાઇડનું પ્રમાણ, જે આજની તારીખમાં જે ઓર્ગેનિક ઇનઓર્ગેનિક જે તે વપરાતા પેસ્ટિસાઇડ્સ છે એનું જે ધોરણ જે બ્લડમાં હોવું જોઈએ એટલે પાણીમાં હોવું જોઈએ, ફૂડમાં હોવું જોઈએ, અને જે માણસોના બ્લડ સેમ્પલમાં અમુક સ્ટડીઓમાં જોવાનું છે અને એનું કોઈ આપણા ત્યાં કોઈ એક મીડિયા નથી કે મીડિયમ નથી કે જે એને મોનિટર કરે. એ તે બધા મુખ્ય કારણસર હોય છે આપણા આ તે વિસ્તારમાં. આપણે અહીંયા ભુજ કે કચ્છમાં જે કે અત્યારે માની લો કે અત્યારે એ પ્રેક્ટિસ કરનારો હું એક ડોક્ટર છું એટલે હું તમને એક રફ આઈડિયા આપું કે આપણા ત્યાં મુખ્ય જે કેન્સર હોય છે એમાંના 50થી 60% દર્દીઓ કેન્સર 100માંથી 50થી 60% દર્દીઓ અન્નનળીના, સ્વરપેટીના, મોઢાના, જીભના અને ફેફસાના હોય છે. એટલે કે 60%ના દર્દીઓ જે આ તે હોય છે એમાં મોટા ભાગમાં કારણ હોય છે તંબાકુ, ધૂમ્રપાન, તંબાકુનો કોઈ પણ રીતના સેવન. બાકીના જે 30થી 40% જે દર્દીઓ હોય છે જેનામાં નથી કોઈ જાતનું વ્યસન કે એવી જગ્યાએ જેમ કે લેડીઝોમાં સ્તનનું કેન્સર થવું કે કોઈક એવા વ્યક્તિ કે જેનામાં કોઈ જાતના વ્યસન નથી ને એમને 50-60 વર્ષની ઉંમરમાં આંતરડાનું કેન્સર થવું, હોજરીનું કેન્સર થવું, એ તે બધાના કોઈ મુખ્ય કારણો આજ સુધી જોવાના આપણા તે લેવલ ભુજ લેવલ કે કચ્છ લેવલ કે ગુજરાત લેવલમાં જાણવામાં આવ્યું નથી. એનું મૂળભૂત કારણ એ તે રહેવું કે એ તે એનું જે આખું સેમ્પલિંગ જે હોય, સોઇલ સેમ્પલિંગ, વોટર સેમ્પલિંગ, એ તે એડ્યુકેટલી મોનિટર નથી થતું. આપણે જે અમુક વિસ્તારો છે જેનામાં પ્રમુખ આપણે કહીએ કે જો આપણે કચ્છને 4 ઝોનમાં ડિવાઈડ કરીએ તો આપણે નોર્થ ખાવડા વિસ્તાર કે જત વિસ્તાર છે ત્યાં પ્રીડોમિનન્ટલી ગળાનું, સ્વરપેટીનું અને એનું કેન્સર, ફેફસાનું કેન્સર જોવાતું હોય જે પ્રીડોમિનન્ટલી આપણે સ્મોકિંગ ને એડિક્શનના કારણે હોતું હોય છે. અને જો આપણે નીચેના વિસ્તાર જોઈએ કે અહીંયા મેન આપણે વિસ્તાર જોઈએ પટેલ 24 વિસ્તાર કે જે તેમાં મોટા ભાગમાં કોઈ વ્યસન હોતું નથી. મોટા ભાગના સોમનાથ સંપ્રદાયથી જોડાયેલા માણસો હોય છે, એનામાં કોઈ વ્યસન હોતું નથી. મહેનતી વર્ગ હોય છે, ખાવા પીવાનું એ લોકોનું એકદમ પૌષ્ટિક આહાર હોય છે અને કોઈ બીજે એ લોકોમાં આંતરડાનું કેન્સર ને હોજરીનો કેન્સરનો પ્રમાણ એટલો હાઈ છે એઝ કમ્પેર ટુ બીજી બધી જગ્યા કે એ તે બધું માગે સેમ્પલિંગ, વોટર સેમ્પલિંગ ને આપણે એનામાં કારણ કે વિસ્તાર આખું ખેતીવાડી લગતું વિસ્તાર છે એટલે પેસ્ટિસાઇડનું 100% રોલ મને નજરે દેખાય છે. પણ જ્યાં સુધી એનું આપણા પાસે પ્રમાણ ના હોય ત્યાં સુધી આપણે એને પોઈન્ટ આઉટ ના કરી શકીએ ને એને પછી કંટ્રોલ કરી શકતા ના હોઈએ. બાકી રૂટીનમાં હા, એટલે એ જે વિસ્તાર છે એ આખા જે કારણ છે એનું એડિક્શન છે. ત્યાંનું મુન્દ્રા ને માંડવીનો જો તે આપણે એરિયા જોઈએ, પટ્ટો જોઈએ, એ સેમ ટુ આપણે ખાવડા ને એના જેમ હાઈલી એડિક્શન વાળો એરિયા છે. આલ્કોહોલ કન્ઝપ્શન, સ્મોકિંગ, ટોબેકો કન્ઝપ્શન બહુ જ હાઈ લેવલમાં હોય છે. એ ખાવડા વિસ્તાર જોઈએ કે મુન્દ્રાનો વિસ્તાર જોઈએ કે એકદમ ખૂણામાં આપણે લખપત બાજુ વિસ્તાર જોઈએ, એ જે અમુક કમ્યુનિટી છે જ્યાં તે
આ તે વ્યસનનો ખૂબ પ્રમાણ વધારે છે એ તે કમ્યુનિટીમાં વધારે જોવામાં આવે છે. ખાસ કરીને ગર્ભાશય અને સ્તનનું જે લેડીઝને જે કેન્સર થાય એ કયા વિસ્તારમાં વધુ છે, કેવા પ્રકારની લેડીઝ? આનામાં જે બ્રેસ્ટ કેન્સર હોય છે એનામાં જ્યારે આપણે કોઈ કમ્યુનિટીને આપણે વાત કરીએ તો કમ્યુનિટીમાં કોઈ સ્પેસિફિક કમ્યુનિટી હોતી નથી એનામાં. પણ હા, એ છે કે જ્યારે પણ સ્તન કેન્સર લેડીઝોમાં 45 વર્ષથી નાની ઉંમર, ને આમ ટુ બી વેરી સ્પેસિફિક તો 40 વર્ષથી નાની ઉંમરમાં થતી ઉંમરમાં જ્યારે થતું હોય છે તો એ લગભગ સુધીના કેન્સર વારસામાં હોય છે. અને એ વારસો કોઈ કમ્યુનિટીના સાથે નથી હોતું, એ ફેમિલી હિસ્ટ્રી ને ફેમિલી ઉપર જતું હોય છે. અને એ તે છે કે કેન્સરનું પ્રમાણ જે તે કમ્યુનિટીમાં ઇન્ટર રિલેશનમાં જ જ્યારે મેરેજ થતા હોય છે, જેમાંનું એક આપણે કોમન બીમારી છે થેલેસીમિયા, જે બ્લડની લગતી એક સામાન્ય બીમારી છે, એને જેમ કેન્સરનું એ પ્રમાણ એ કમ્યુનિટીમાં વધારે જોવામાં આવ્યું છે કે જ્યાં અંદર સંબંધમાં જ મેરેજ થતા, નજીકના લોકોમાં જ મેરેજ થતા હોય છે. એનામાં પણ એ તે એટલો પ્રમાણ વધારે નથી કે એને આપણે પોઈન્ટ આઉટ કરી શકીએ. ગર્ભાશયના કેન્સરનું પ્રમાણ કેટલું મોટું છે? ગર્ભાશયના કેન્સરનું પ્રમાણ આમ જોઈએ તો આપણે ગર્ભાશયનો મુખનો કેન્સર એ આજની તારીખ સુધી ઇન્ડિયામાં લેડીઝોમાં થતું સૌથી વધારે પ્રમાણમાં થતું કેન્સર છે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં એટલે કે યુરોપિયન ને અમેરિકન કન્ટ્રીઝમાં આપણે સ્તન કેન્સરનું પ્રમાણ લેડીઝોમાં એવું કહેવાય કે જો 100 દર્દી હોય લેડીઝ કેન્સરની તો એનામાંથી 60 દર્દીઓ લેડીઝ સ્તન કેન્સરમાં હશે વિદેશોમાં. પણ એ જ રેશિયો આપણે ત્યાં અહીંયા ગર્ભાશયના મુખના કેન્સરનું વધારે છે. એનું કારણ છે અનહાઇજેનિક આપણી જે પ્રેક્ટિસ હોય છે લેડીઝોમાં. જોકે હવેનો જે વર્ગ છે નવું ને જે વેલ એજ્યુકેટેડ વેલ સોશિયો ઇકોનોમિક ક્લાસના છે એ તેમાં આ તે ઇન્ફેક્શનનું પ્રમાણ અને આ તે કેન્સરનું પ્રમાણ ઘટતું જાય છે. આ ઇન્ફેક્શનનું પ્રમાણ એટલે કહેવાય છે કે આ જે કેન્સર છે ગર્ભાશયના મુખનો કેન્સર એ HPV વાયરસથી થાય છે. અને HPV વાયરસ એ પ્રોબેબલી લો સોશિયો ઇકોનોમિક ક્લાસ કે અનહાઇજેનિક એટમોસ્ફિયરમાં અને જે લેડીઝો બહુ હાઇજીન મેન્ટેન નથી કરતા હોતા એનામાં થતું હોય છે. અચ્છા સર, કચ્છમાં જોઈએ તો અંદાજે આપણે કઈ એક્ઝેક્ટ ના કહી શકીએ કારણ કે સર્વે કરવું તો બાકી કેટલા પેશન્ટો અંદાજે આપણે કચ્છમાં કેન્સરના બધા જ પ્રકારના કેન્સરના એટલે પ્રિવલન્સ એટલે જે આપણે તમે વાત કરો છો એને પ્રિવલન્સ કહેવાય. પ્રિવલન્સ એટલે કે ટોટલ કેટલા હશે. હું મારા અત્યારે 1 વર્ષનો અનુભવ છે, 1 વર્ષના અનુભવથી હું ઇન્સિડન્સ કહી શકું. ઇન્સિડન્સ એટલે કે નવા કેસો કેટલા ઉમેર્યા. તો વર્ષના ગાળામાં અંદાજિત એમ કહું કે લગભગ 1.5 થી 2,000 કેન્સરના નવા કેસ દર વર્ષે ઉમેરાતા હશે. આ એક રફ જજમેન્ટ છે. મારા ત્યાં ક્લિનિકમાં આવેલા એમાંથી દર્દીઓ હશે અંદાજિત 750 થી 800 નવા છેલ્લા વર્ષમાં. એટલે કે અંદાજિત કહું તો રોજના 4 થી 5 નવા દર્દીઓ કેન્સરના ઉમેરાય છે. એટલે આ તે 4 થી 5 હું મારા રાખું. અમુક રાજકોટ જતા હોય, અમદાવાદ જતા હોય કે બોમ્બે જતા હોય, આ તે મારા ત્યાંનો જે આવતો વર્ગ છે એનામાં હું એમ કહું કે રોજના 4 થી 5 નવા કેસ ઉમેરાતા હોય છે. અને ટોટલ અંદાજ રફલી આઈડિયા નીકળે કે 5 કે 10,000 લોકો કેન્સરથી પીડાતા હોય એવો કોઈ અંદાજ નીકળી શકે તમારા અનુભવ પર? ડેફિનેટલી અંદાજો નીકળી જ શકે કારણ કે કેન્સર વસ્તુ છે જેનામાં મટતું નથી, એનામાં 2-3 વર્ષમાં જીવલેણ થઈ જાય. એટલે આપણે 3 આ જે ઇન્સિડન્સ જે મેં તમને કીધા એનો મલ્ટીપ્લાય બાય 3 કરીએ તો એ રફલી એનો પ્રિવલન્સ આપણે કરી શકીએ કે અત્યારે જો મારા પાસે હું 1,000-2,000 નો આંકડો કે 1,500-2,000 નો આંકડો કહેતો હોય એનો વાર્ષિક કાઢતા હોય તો એનો 3 ગણો કરીએ તો એટલું પ્રિવલન્સ હોય. 9-10,000 લોકો ઉમેરાતા. હા, એટલું થતું હશે. અચ્છા સર, હવે વાત આવે છે થોડી નાનકડી વાત કરી એને અટકાવવા કેમ આપણે કરી શકીએ? અટકાવવામાં અત્યારે આપણે વાત કરીએ આઈડિયલિસ્ટિક મોડલ એટલે કે જે આપણે અહીંયા દૂરની વાત છે પણ જે વિદેશોમાં ઓલરેડી અપનાવી ચૂક્યા છે. ત્યાં એવું જોવામાં આવ્યું છે કે સ્મોકિંગ બેન જે તે આપણે લગાડેલું છે. સ્મોકિંગ બેન તો એક જાણીતી વસ્તુ છે, સ્મોક ના કરો, તંબાકુ ના જ સેવન કરો. તો એ તે જે વર્ગ છે કે જે એનાથી પીડાયેલા છે, જે આપણે અહીંયા મોટો વર્ગ છે, 60% વર્ગ છે કેન્સરનો, એ એડિક્શન બંધ કરતા જ આપણે ખાસું એનામાં રિડક્શન લાવી શકીએ. પણ બાકીના જે 40% જે વર્ગ રહ્યું કે જેનામાં એડિક્શન સાથે કોઈ સંબંધ નથી, તો એનામાં હજી ખાસું રિસર્ચ કરવાનું રહે. અને એના માટેનું જે નવું કોન્સેપ્ટ છે
સ્ક્રીનિંગ એટલે કે જે તે દર્દીને કંઈ તકલીફ નથી ને એનામાં રૂટીનલી અમુક રિપોર્ટ કરવા કે જેનાથી આપણે માહિતી રહે, એટલે આખું વિદેશમાં અત્યારે તે ચાલી રહ્યું છે સ્ક્રીનિંગનું. હાજી હા, નોન એડિક્ટેડ વર્ક જે તે છે, જે ખાસું વર્ક છે અને ખાસું મોટું વર્ક છે, એનામાં આપણે સ્ક્રીનિંગનો બેનિફિટ મળી શકે. ગાંધીધામના પ્રખ્યાત ડોક્ટર ચેતન વોરાએ પણ જણાવ્યું હતું. और कैंसर दिन के रूप में इस दिवस को मिलाने का विचार वहाँ से आया कि जैसे जैसे हम आधुनिकता की तरफ बढ़ते जा रहे हैं वैसे वैसे शरीर में विभिन्न तरह के कैंसर्स ढूंढे जाने लगे. और एक जमाना ऐसा था जब कैंसर का इलाज सही से नहीं हो पाता था और आदमी सिसक कर दम तोड़ देता था. कैंसर मनुष्य के किसी भी अंग को बढ़ने के कारण ही होता है. और इसके अंदर होता ये है कि सामान्यतः जब शरीर का किसी भी अंग दूषित रूप से बढ़ने लगता है तो उसके बढ़ने पर यदि नियंत्रण खत्म हो जाए तो वह बड़ा होकर कैंसर का रूप धारण कर लेता है. जैसे सामान्यतः कहा जाता है कैंसर कई स्टेजेस में होता है. इनिशियल किसी भी कैंसर का प्रथम स्टेज यदि द्वितीय स्टेज के अंदर यदि निदान हो जाए और सही समय पर सही ट्रीटमेंट उसको दे दिया जाए, सही तरह से चिकित्सा हो जाए तो यह कैंसर नाबूद भी किया जा सकता है. लेकिन इसकी सबसे बड़ी आवश्यकता यह है कि उस कैंसर को सही समय पर ढूंढ लेना. कैंसर डे के माध्यम से चिकित्सक जन साधारण तक यह संदेशा पहुंचाते हैं कि आप जागरूक बनिए, कुछ कुछ समय पर अपने शरीर की निरंतर जांच करवाइए, जिससे यदि आपके शरीर में कुछ असामान्य है तो उस चीज को जल्दी से ढूंढा जा सके. कोई भी ये न चाहेगा कि वह असामान्यता कैंसर के रूप में हो, लेकिन यदि वह असामान्यता कैंसर के रूप में है और सही समय पर उसका निदान कर लिया जाता है तो वर्तमान में हम इस स्थिति में है कि उस कैंसर को संपूर्ण तरह से 3 तरह की थेरेपी होती है. या तो उसके लिए ऑपरेशन किया जाए, या उसके लिए कुछ कैंसर की सेल्स को मारने की दवाइयां जिसे कि हम कीमोथेरेपी कहते हैं उसके माध्यम से दिया जाए, या फिर शेक यानी कि रेडियोथेरेपी यानी कि एक्सरे के किरणों के द्वारा सारवार. इन तीनों ही पद्धतियों से यदि कैंसर सही समय पर ढूंढ लिया जाता है तो उसको सही से इलाज देकर मरीज की जिंदगी को वापस सामान्य किया जा सकता है. तो इन शॉर्ट कैंसर डे का मुख्य हेतु सामान्य जनता को कैंसर के खतरों के बाबत में जानकारियां देने का है. इस दिन विभिन्न मेडिकल संस्थाएं और विभिन्न दवाइयों की कंपनियों के द्वारा विभिन्न तरह के कैंप्स ऑर्गेनाइज किए जाते हैं जो कि कैंसर डिटेक्शन कैंप के नाम से जाने जाते हैं, जिसमें 50+ के लोगों की कई जांचें की जाती है, या ऐसे लोग जो इस रोग से ज्यादा पीड़ित होने की संभावनाएं होती हैं ऐसे लोगों को इसके अंदर रखा जा सकता है. वर्तमान में कच्छ के अंदर जन कल्याण सोसाइटी के माध्यम से एक छोटा सा कैंसर हॉस्पिटल चालू है, लेकिन वह अपनी पूरी क्षमता के साथ कार्य नहीं कर रहा है. એ રીતે આજે વિશ્વમાં સરકારી વિભાગો તથા સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરે કેન્સરના રોગ માટે જાગૃતિના કાર્યક્રમો કરે છે. Records Food Zone બંદરીય શહેર માંડવીની સ્વાદપ્રિય જનતા માટે વધુ એક સ્વાદનું નવલું નજરાણું એટલે રેકોર્ડ્સ ફૂડ ઝોન, જ્યાં આપ વિવિધ સ્વાદ માણી શકશો, જેમ કે પંજાબી, ચાઇનીઝ તેમજ ગુજરાતી અને કાઠિયાવાડીની સ્પેશિયલ ડિશ. તો અચૂક અવનવી વાનગીઓનો સ્વાદ માણવા આપના જ રેસ્ટોરન્ટ રેકોર્ડ્સ ફૂડ ઝોનમાં પધારો. તો નોંધી લેશો અમારું સરનામું. રેકોર્ડ્સ ફૂડ ઝોન, VRTI સામે, દ્વારકા મંદિરની બાજુમાં, નાગલપુર 4 રસ્તા, માંડવી ભુજ હાઈવે, માંડવી કચ્છ. ગોપાલભાઈ H પટેલ, યોગેશભાઈ G પટેલ, 9726338038, 9879392629. કચ્છમાં કોંગો ફીવરે ફરી દેખા દીધી છે. ગુંદિયારીના યુવાનને હોસ્પિટલમાં દાખલ કરાયો. આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી કરાયાનો દાવો. ગુંદિયારી ગામનો 33 વર્ષનો યુવક દુબઈમાં ધંધા અર્થે 3 માસ પહેલા બીમાર થતા તારીખ 28/1/2016ના વતને પાછો આવતા સીધો જ ભુજની જીકે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયો હતો. ત્યારબાદ લેબોરેટરીએ કોંગો ફીવરનો પોઝિટિવ રિપોર્ટ આપતા તંત્ર હરકતમાં આવ્યું છે. CCHF कोंगो फीवर की पॉजिटिव आया है. 2016 में
प्रथम केस है। ये मांडवी तालुका के गुंदरिया गांव का जो दर्दी है, जो प्राइवेट हॉस्पिटल जेके हॉस्पिटल डॉक्टर सचिन ठाकर पास एडमिट है और ये 28/1/2016 को रोज इसने दाखिल हुआ था। इसकी सारवार इसकी जो दवा है हम 28 तारीख से ही स्टार्ट कर चुके हैं। उसके बाद उसका सैंपल लेके पुणे भेजे। 2-3 दिन के बाद उसका रिपोर्ट आया जो पॉजिटिव है। पॉजिटिव आने से पहले इसकी सारवार चालू है और स्थिति स्टेबल है, माने सारू स्थिति में अभी है। सर कहाँ से आया था ये जो बाहर जो दुबई मस्तक में जाके ये मजदूरी कामगिरी करता है, गार्डन में जाके कामगिरी करता है। वहीं पर जो है उसको वॉमिटिंग टेंडेंसी स्टार्ट हुआ, उल्टी स्टार्ट हुआ। फिर उसने अपना सोचा कि मैं यहाँ से चला जाऊँ सारवार के लिए, तो वो बहुत जल्द वहाँ से डायरेक्ट मांडवी नहीं जा करके डायरेक्ट जेके हॉस्पिटल डॉक्टर सचिन ठक्कर के पास एडमिट हो गया। फिर अभी आपकी ओर से किस तरह के गांव में और क्या कार्रवाई कर मेरे तरफ से यहाँ जो है CCHF कोंगो फीवर के लिए 2 डिपार्टमेंट इन्वॉल्व होता है, एक हेल्थ डिपार्टमेंट, एक वेटनरी डिपार्टमेंट। सर्वप्रथम वेटनरी डिपार्टमेंट का जो कामगिरी है इसके जो प्रिवेंशन करने के लिए, रोकथाम के लिए, तो सबसे इसकी कामगिरी क्या है कि पशु के ऊपर जो भी इतरडी है उसको डिटिकिंग करना, माने टिक्स जो हार्ट टिक्स को हटा देने का है। इसके लिए ये लोग क्या करते हैं, डेल्टामेथ्रिन का स्प्रे करते हैं पशु के ऊपर। दूसरी बात, जहाँ उसका निवास स्थान है वहाँ पर जाके डस्टिंग करते हैं। वो जो है सो पाउडर के साथ डस्टिंग करना हुआ। फिर एक दवा आती है फ्लूमेथ्रिन करके, फ्लूपार आता है, वो उसको लाइनिंग खींच देते हैं। एक बार लाइनिंग हेड से टेल की ओर खींच देना तो टोटल टिक्स उसके शरीर पर से नीचे गिर जाता है। दूसरी बात, उसकी जागरूकता लाने के लिए जितने भी पशु का मालिक है या गौशाला है उसमें जाके अवेयरनेस की कामगिरी करते हैं और साथ में ये लोग जाके ट्रेनिंग भी देते हैं कि आप जो है सो इसको इस तरह कीजिए, क्योंकि ये कंटिन्यूअस प्रोसेस है, हर 2 महीना पर ये करनी चाहिए। ऐसा नहीं है कि एक बार कर दिए तो पूरे साल टिक्स नहीं आएगा। टिक्स तो निकल जाता है, लेकिन उसको इंडा को हटाने के लिए, पशु के शरीर पर जो इंडा है उसको हटाने के लिए बारंबार जो है सो फ्लूमेथ्रिन और डेल्टामेथ्रिन से स्प्रे किया जाता है। इसके लिए ये लोग जागरूक करते हैं। पिछले 2015 में हमारी जो है सो कम से कम बाहर से 5-6-7 टीम आई हुई थी, उसकी कामगिरी की गई है। पूरे कच्छ में कम से कम 100 गांव में इसकी कामगिरी हुई है। रही बात हेल्थ डिपार्टमेंट की, हेल्थ डिपार्टमेंट में क्या है कि जहां पॉजिटिव मेरा निकला तो वहां सबसे पहले उसके कॉन्टैक्ट को देखते हैं कि मान लीजिए पेशेंट दाखिल है तो उसके देखने के लिए पेशेंट आते हैं, उसको बहुत कम समय के लिए 10 मिनट 15 मिनट 1-2 को छोड़ करके उसको 10-15 मिनट उसको देखने के लिए पेशेंट से हाल समाचार पूछने के लिए आते हैं। तो वो हमारा नो कॉन्टैक्ट है। इस पेशेंट का जो कॉन्टैक्ट है नो है, वो नोवो कॉन्टैक्ट को हम 15 दिन तक उसका सुपरविजन करते हैं कि अगर किसी तरह का फीवर आया और ब्लीडिंग टेंडेंसी हुआ तो तुरंत उसको हम दाखिल करवाते हैं। तो इसमें अभी तक नो पेशेंट जो है उसको अभी तक कोई फीवर की हिस्ट्री नहीं है। रही बात उस स्प्रे करने का, जहां जिस घर में ये पॉजिटिव होता है उस घर में हम 50 घर उसके चारों बगल जाकर के हम अल्फा सैपलमेथ्रिन से उसका स्प्रे करते हैं। रेसिडुअल स्प्रे उसको बोला जाता है। સમગ્ર બાબતે જીકે હોસ્પિટલના ડોક્ટર સચિન ઠક્કરે જણાવ્યું કે આ પેશન્ટ 33 વર્ષનો યુવાન મસ્કત કમાવા ગયો હતો, ગુંદિયારી ગામનો છે, માંડવી તાલુકાનો, અને ત્યાં એને તાવ અને પેશાબમાં લોહી આવવાનો ચાલુ થયો, ઉલટીમાં લોહી આવવાનો ચાલુ થયો, એટલે ત્યાંથી એ પોતાની રીતે અહીંયા અમદાવાદ ઉતર્યા એરપોર્ટ ઉપર ને અમદાવાદથી सीधा અમારે ત્યાં આવ્યા। પેશન્ટના પહેલા દિવસે લક્ષણો કોંગો જેવા લાગતા હતા એટલે અમે કોંગોની દવા ચાલુ કરી અને બીજા દિવસે એમને બધા સેમ્પલ્સ મોકલી દીધા પૂના ટેસ્ટિંગ માટે। એનું કોંગો પોઝિટિવ આવ્યું છે, એને અમે બ્લડ ને બ્લડ ના કમ્પોનન્ટ્સ આપી, એન્ટી વાયરલ રાઇબાવારીને આપી, સપોર્ટિવ કેર આપ્યું। પેશન્ટને આજે 8 દિવસ થઈ ગયા છે। પેશન્ટ અત્યારે કન્ડિશન સારી છે, સુધારા ઉપર છે, હજી થોડીક બડબડને કરે છે પણ એ મને એમ છે કે 1 કે 2 દિવસમાં સારું થઈ જશે। કોંગો ફીવર એ જે પશુઓમાંથી આવતા ઈતળા એનામાંથી થતો રોગ છે। આ પેશન્ટ ત્યાં વાડીમાં કામ કરતો હતો અને ત્યાં કદાચ ત્યાં એને ઈતળા કરડ્યા હશે અને એના કારણે એને આ
રોગ થયેલ છે. હવે આ પેશન્ટને સારું થઈ ગયું છે એટલે અમને હોપ્સ છે કે કોંગો ફીવરમાં ધીમે ધીમે પેશન્ટને સુધારો આવી જવાની શક્યતા છે. આજે આ વર્ષનો પહેલો કેસ છે. લાસ્ટ યર 7 થી 8 પેશન્ટ હતા, એમાંથી એક પેશન્ટ સર્વાઈવ થયા હતા. બાકી લગભગ 80 to 90% મોર્ટાલિટી છે આ બીમારીની. જે લોકો વાડી વિસ્તારમાં રહે છે એ લોકોને જો ઈતળા હોય એનાથી ધ્યાન રાખવાની છે, અને કદાચ ઈતળો કરડ્યો હોય અને તાવ આવે તો તાત્કાલિક ડોક્ટરને કન્સલ્ટ કરવા. વર્ષ 2015માં સમગ્ર કચ્છ જિલ્લામાં 11 કોંગો ફીવરના દર્દીઓમાંથી 7 લોકોનું મૃત્યુ થયું હતું. હવે 2016માં આ વિનાશક રોગ વધુ ન ફેલાય તે માટે આરોગ્ય તંત્ર વધુ જાગૃતિ બતાવે તે જરૂરી છે. आपके 2 बिस्किट, एक साबुन और एक नमकीन, 30 हुए. और कुछ? हाँ जी, धनिया पाउडर, एक हल्दी पाउडर. लीजिए, पूरे 50 हुए. लीजिए. अंकल, मुझे एक पानी का पाउच दीजिए ना. लाओ 2 रुपये. अरे ये तो डुप्लीकेट है. ये भी तो डुप्लीकेट है. मुझे यश एंटरप्राइज का ISI मार्क वाला ओरिजिनल फिल्टर पानी चाहिए. हम पानी को कार्बन, सैंड, मेम्ब्रेन, ओजोन यूवी और 1.5 माइक्रो सिस्टम से फिल्टर करते हैं और रोजाना एक बार पानी की क्वालिटी का टेस्ट करते हैं. आपका भरोसा वही हमारी पहचान है. ISI एंड ISO प्रमाणित यश एंटरप्राइज का वाटर फिल्टर प्लांट कच्छ सौराष्ट्र का सबसे पहला तुर्की सिस्टम टेक्नोलॉजी से सज्ज और फुल्ली ऑटोमेटिक मशीन प्लांट है, जिसका शुद्ध और स्वच्छ आबो हवा में निर्माण किया गया है. पानी का संपूर्ण SS स्टोरेज, ऑटोमेटिक 5 टाइम बोतल वॉशिंग, ऑटोमेटिक स्टोरेज, पैकिंग और ऑटोमेटिक लोडिंग सिस्टम, हर 3 महीने में बोतल चेंज, यूनिफॉर्म स्टाफ, कस्टमर केयर सेंटर, 24 आवर्स सर्विस, सबसे बड़ा व्हीकल नेटवर्क, टोकन फैसिलिटी उपलब्ध और आपकी विशेष सुविधा हेतु महीने में 4 बार कॉन्फ्रेंस और रिपोर्टिंग आयोजन. पैकिंग ड्रिंकिंग वाटर के लिए मुंद्रा में एकमात्र भरोसा पात्र कंपनी यश एंटरप्राइज, सर्वे नंबर 169, नॉर्थ द्रब, मुंद्रा, कच्छ. कस्टमर केयर नंबर 02838296700 एंड 8758600000. सबकी जुबान पे एक ही नाम, यस एंटरप्राइज का फिल्टर पानी पियो और जिंदगी जी भर के जियो. કોંગ્રેસ પક્ષના આકરા વલણ બાદ જિલ્લા પંચાયત દ્વારા અબડાસા તથા મુન્દ્રાની સામાજિક ન્યાય સમિતિની રચના સામે સ્ટે અપાયો. શિક્ષણ સમિતિની રચના રદ કરાઈ. તાજેતરમાં જિલ્લા પંચાયતના વિપક્ષી કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલ સદસ્યો તેમજ કોંગ્રેસ પાર્ટી તરફથી ભેદભાવની નીતિ તેમજ સમિતિઓની થયેલ ગેરકાયદેસર રચનાઓને રદ કરવા આવેદનપત્ર અપાયેલ હતું. જિલ્લા પંચાયત તરફથી હવે તારીખ 1/2/2016ના અબડાસા તથા મુન્દ્રા તાલુકા પંચાયત દ્વારા રચાયેલ સામાજિક ન્યાય સમિતિને અમાન્ય કરવામાં આવી છે. એ રીતે જિલ્લા પંચાયત દ્વારા આ બંને સમિતિને પ્રતિરોધ કરી મનાઈ હુકુમ જાહેર કરવામાં આવેલ છે અને તારીખ 9/2/2016ના વધુ સુનાવણી રાખવામાં આવેલ છે. જ્યારે કચ્છ જિલ્લા પંચાયત દ્વારા રચવામાં આવેલ શિક્ષણ સમિતિની સામે અનેક સવાલો થતા તે પણ વિખેરી નખાય છે. જ્યારે સુખપરના સરપંચ માવજી રાબડિયાને કોમર્શિયલ બાંધકામ તથા સંલગ્ન અન્ય મુદ્દા બાબતે તારીખ 29/1/2016ના નોટિસ પાઠવવામાં આવી છે અને તેની સુનાવણી 23/2/2016ના રાખવામાં આવી છે. એ રીતે જિલ્લા પંચાયતના સચિવ તરીકે ડીડીઓ દ્વારા કોંગ્રેસની રજૂઆત બાદ પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. ભુજ નગરપાલિકાએ રોડ લાઇટમાં સાદી લાઇટો કાઢીને નવી LED લાઇટો લગાવી છે. એ જ રીતે હવે ગાંધીધામમાં પણ નગરપાલિકા દ્વારા LED લાઇટો લગાવવામાં આવી રહી છે. ગાંધીધામ નગરપાલિકા દ્વારા શહેરમાં LED લાઇટો લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ LED લાઇટો લગાવવાનું કાર્ય શરૂ કરાય છે. આ LED લાઇટો લગાવવાથી લાઇટ બિલમાં પણ બચત થાય છે અને સારો ઉજાસ પણ મળે છે. आज नगर पालिका के द्वारा ओस्लो सर्कल पे 4 LED लाइट्स लगाई गई है टेस्टिंग के लिए. ये LED लाइट्स के पीछे क्या कारण है, हम बातचीत करते हैं उनके कर्मचारियों से. ये पूरे गांधीधाम में 5 हाई मार्क्स लगा हुआ है, तो 5 हाई मार्क्स में हम टेस्टिंग के लिए एक सर्कल में 4 LED लाइट लगाए हैं. जो पहले जो चौक वाला लाइट लगा हुआ है उसमें कॉस्ट ज़्यादा आता है, तो
तो एलईडी लगने से पावर इसका कम होगा। इसी हिसाब से पूरे सर्कल में जितने हाई मार्क्स 5 लगा हुआ है उसमें 4 एलईडी अभी लगा रहे हैं टेस्टिंग के लिए। ગુજરાતમાં 74% બાળકો કુપોષિત તથા 1.47 લાખ બાળકો અતિ કુપોષિત છે તેમ સર્વે દરમિયાન બહાર આવ્યું છે. કચ્છમાં માત્ર 143 બાળકો અતિ કુપોષિત છે. ગુજરાતમાં 0 થી 6 વર્ષના 72 લાખ બાળકોના સર્વે દરમિયાન 74% બાળકો કુપોષિત દેખાયા છે. ગુજરાતના 9 જિલ્લાઓમાં અતિ કુપોષિત બાળકોનું પ્રમાણ વધુ છે. કચ્છમાં મધ્યમ કુપોષિત બાળકો 459 છે, જ્યારે અતિ કુપોષિત બાળકો 143 જેટલા છે. આમ કચ્છનો ટ્રેક રેકોર્ડ સારો છે. સમગ્ર બાબતે આઈસીટીએસના પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે જણાવ્યું કે જ્યારે 33 બાળકો તો જેને બીમારીવાળા છે, જેને આપણે હૃદયની તકલીફ છે, મગજ તંત્રની તકલીફ છે, તે બીમારી છે, એના માટે હું ખવડાવવાથી કંઈ પૂરક પોષણ આપીને હું એને તંદુરસ્ત નથી કરી શકવાની. જ્યારે મારા અતિ કુપોષિત બાળકોનો આંકડો પણ ત્યારે ખાસો મોટો હતો. 1 એપ્રિલના 335 બાળકો એવા હતા અતિ કુપોષિતમાં અને 72 બાળકો મારા બીમારીવાળા હતા, જેને સેમ આવી જ પ્રશ્નો હતા. હવે આજે મારી પાસે 14 જ બાળકો અતિ કુપોષિતમાં રહ્યા છે. હવે આ જે 14 બાળકો છે, અમે લોકો એને પૂરક પોષણ માટે છેલ્લા 3 મહિનાથી કોન્સ્ટન્ટ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ અમને એવું લાગે છે કે મેડિકલ ઓફિસરે જ્યારે પણ એમનું ચેકઅપ કરે છે ત્યારે એમ બાહ્ય રીતે દેખાતું નથી કે એને કઈ જાતની તકલીફ છે. પણ અમે એવું માનીએ છીએ કે આટલું બધું ભોજન અને આટલું સારી ક્વોલિટીનું પોષણ આપવા છતાં જો વજન નથી વધતું તો મે બી એને બાયોલોજીકલ એના જન્મજાતમાં એના રંગસૂત્રોને લઈને પણ કંઈક બીમારી હોઈ શકે. એક એક્ઝામ્પલની વાત કરું કે માંડવી તાલુકાના અમે એક ગામમાં ગયા હતા, ત્યારે એ બાળકને આઈ થિંક ગુંદિયાલીનું બાળક હતું. અમે એ બાળકને જોયું હતું. બાળક એટલું બધું ગુસ્સાવાળું ને ચીડિયા સ્વભાવનું હતું કે કોઈ પણ રીતે એને કોઈ બીમારી નથી, છતાં પણ એનું એ અતિ કુપોષિતમાં છે. એના હાથમાંથી કંઈક વસ્તુ લઈ લઈએ તો એટલો ગુસ્સો કર્યો અને એટલો ગુસ્સામાં એણે પોતાને હાનિ પહોંચાડે એ રીતનું વર્તન કર્યું અને જેવી વસ્તુ એને સોંપી દીધી તો બિલકુલ બાળક નોર્મલ થઈ ગયું. હવે આ બાળકને અમે કઈ રીતે ટ્રીટ કરીએ? આ બાળકને અમે પૂરક પોષણ આપશું તો પણ એનું વજન એટલું બધું વધતું નથી. પણ અમે એવું માની શકીએ કે આવા બાળકો માટે અમને સ્પેશિયલ ટ્રીટમેન્ટની જરૂર છે. મેડિકલ ઓફિસરને બતાડીએ અને જરૂર જણાય તો સાયકેટ્રિસ્ટને પણ અમારે બતાડવું જોઈએ, અથવા તો બાળ મનોવૈજ્ઞાનિક જે હોય છે, જે બાળકોના વિકાસને લઈને કામ કરતા હોય એવા લોકોની પણ અમારે મુલાકાત લેવડાવવાની જરૂર છે. આ માટે અમે ગાંધીનગર આ કક્ષાએ આ અંગે અમારી એક મિટિંગ પણ થઈ હતી. એક એનજીઓ છે, સરકારશ્રીના સાથે રહીને એક કામ કરવા માંગી રહી છે, એટલે એમણે સંપર્ક કર્યો છે ને આગામી 2 મહિના બાદ અમે લોકો આ પર્ટિક્યુલર આવા બાળકોનું અમે ચેકઅપ કરાવવાના છીએ. અદાણી હોસ્પિટલમાં આના અંગેની એક મિટિંગ પણ થઈ ગઈ છે અમારી. એ રીતે કચ્છમાં બાળકોના આરોગ્ય અને પોષણ માટે કાર્યવાહીમાં રાજ્યના અન્ય જિલ્લા કરતા સારી કામગીરી કરી છે. ગાંધીધામમાં કૈલાસનગરમાં આવેલ પ્રાથમિક શાળા વિવાદમાં સપડાઈ છે. પૂર્વ આચાર્ય દ્વારા હેરાનગતિ થાય છે તેવા આક્ષેપો થયા છે. ગાંધીધામમાં આવેલ કૈલાસનગર પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય સ્કૂલના કામમાં દખલગીરી કરે છે અને બાળકોના ઘરે જઈ વાલીઓને બાળકો વિરુદ્ધ ભડકાવે છે તેવા આક્ષેપો થયા છે. સત્ય શું છે તે માટે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ કરવાની જરૂરત છે. આ અંગે બાળકોએ પ્રતિભાવ આપ્યા હતા. મારું નામ સરવૈયા વિરમદેવસિંહ છે. અમારી શાળામાં એક દુકાન ખોલેલી છે, તેનું કાર્ય કરે છે. પણ અમે જ્યારે પૈસા ગણવા જાવી છે ને ત્યારે અમને શિક્ષકોની જાસૂસી કરવા માટે કહે છે કે ઓ શિક્ષક શું કરે છે ને ઓ શિક્ષક શું કરે છે. અમને સુનિશાળમાં આવું કરવા માટે બોલાવે છે. એ શિક્ષકને અમારી સ્કૂલમાં બીજી વાર ન બોલાવવા જોઈએ. ધમકી આપે છે કે અમે પોલીસમાં ધમકી આપશું અને એમ કે અમારા ઘરે આવીને ખોટા મમ્મી પપ્પાને એમ કહે છે કે આમ નહીં કર. અને એનએમએસની પરીક્ષા હતી જેમાં અમને શિષ્યવૃત્તિ મળવાની હતી આગળ ભણવા માટે, પણ તે કહે છે કે તમે તમારી છોકરીને એનએમએસની પરીક્ષા ના અપાવો. કારણ પછી મમ્મીને મેં જેમ તેમ કરીને મનાવીને એનએમએસની પરીક્ષા આપી છે. રાજકોટ શ્રેયા ભાઈલાલભાઈ છે. વર્ષાબેન આ જ્યારે સાહેબ નથી હોતા ને તે દી આવે અને અમારા ક્લાસ ખોલે છે અને પછી અમારા ક્લાસમાંથી બધી વસ્તુ ઉપાડી ગયા છે. અમારા કલર, બધાના કેલેન્ડર અને આ વૃક્ષ પણ કાપી ગયા છે. મારું નામ કોલી ભીના રણજીતભાઈ, હું ધોરણ 6 માં. સર મારા પપ્પાને ફોન કરે કે તમારી છોકરી આવી એને કે છોકરા ભેગે કે જાય એને હાથ પકડે ને કે. મારું નામ છે બારોટ ઉષા. અમે જ્યારે પેપર દઈએ છીએ ત્યારે ચાય કરીને પેપરમાં રીટો જે ભૂલથી થઈ ગયો તો જ્યારે અમારા ક્લાસમાં અમારે જે સુપરવાઇઝર હોય છે વર્ષાબેન ત્યારે અમને ચાય કરીને હો કરવા માંગે છે. અમારે જ્યારે આચાર્ય સાહેબ આવે છે ને ત્યારે સર નથી બોલતા. સરને એમ થયું કે ભૂલ થાય તો સાહેબ એમ કે ચાલો તમે પૂછી નાખો. એ તો ચાય કરીને પેપર લઈ લે છે. પેપર લઈને પછી સપલી ઝટી લે છે. એટલે શું એનો હક છે સપલી હટવાનો?
અમને વર્ષાબેને કીધું કે તું શું પોલીસમાં ફરિયાદ કરીશ, કે હું પોલીસમાં ફરિયાદ કરવા જઈશ, કે તું મારી સામે બોલે છે ને તમે હે ને શ્લોક ન બોલાવો, કે તમે મારી સામે ફરીને હસો હો કે રોજ કે. એ રીતે કૈલાસનગરની પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે. ખરેખર સત્ય જે હોય તે શાળાના હાલના આચાર્ય તરફથી સ્પષ્ટીકરણ આપવું જોઈએ તેવી લોકમાંગ છે. પૂર્વ કચ્છના ભચાઉના હિંમતપુરા વિસ્તાર ગટરની સમસ્યાઓથી પરેશાન છે. અનેક વખત તંત્રને રજૂઆત કરાઈ છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ ઉકેલ લાવવામાં આવતો જ નથી. અનેક માંગો સાથે હિંમતપુરા વિસ્તારના લોકોએ પ્રમુખ અને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં આરસીસી રોડ, ઝુંપડપટ્ટી વિસ્તારમાં વીજપોલ નાખવા તેમજ હિંમતપુરા વિસ્તારમાં ગટર સમસ્યાથી કાયમી ઉકેલ મળે તે અંગે ભચાઉ નગરપાલિકા ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. અમે અનેક ફેરા રજૂઆતો કરેલી છે નગરપાલિકામાં. 2-3 વર્ષથી આ પોઝિશન છે અને અત્યારે એનાથી બદતર હાલત છે અમારી. તમે જોઈ શકો છો કે આ ખુલ્લી ગટરો આ પમ્પિંગ સ્ટેશનમાંથી ખુલ્લું પાણી મૂકી દેવામાં આવ્યું છે અને આખા ગામ ભવાનીપુર, નવી ભચાઉ અને ફૂલવાડી વિસ્તાર, જયપુર વિસ્તારમાંથી ગટરનું પાણી આવે છે કે હિંમતપુરામાં ખુલ્લે છોડવામાં આવે છે. આ તમે જોઈ શકો છો કે ખુલ્લું પાણી ચાલે છે. અમારે આનું શું કરવું? અનેક ફેરા રજૂઆતો કરી છતાંય આમાં કોઈ ધ્યાન આપતું નથી. ભચાઉમાં ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ તેમજ ઇનરવિલ ક્લબ દ્વારા ભચાઉમાં રહેતા અંધ, અપંગ તેમજ માનસિક રીતે અસ્વસ્થ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. કચ્છથી કાશ્મીર સુધી હાલ તો ઠંડી પડી રહી છે. સામાન્ય લોકો તો સ્વેટર, જેકેટ અને મફલર દ્વારા ઠંડીથી રાહત મેળવી લે છે, પરંતુ માનસિક રીતે અસ્વસ્થ તેમજ અંધ, અપંગ લોકોને સંસ્થાઓ દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભચાઉ તાલુકાના કટારિયા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 4 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને ભચાઉની વાગડ વેલફેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરજબારી અને કટારિયા પાસે ટાવેરા કાર ટ્રકના ઠાંઠામાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. ટાવેરામાં સવાર 5 વ્યક્તિઓમાં વડોદરાના મહાનગરપાલિકાના કોર્પોરેટરનો પરિવાર હતો. વડોદરાના કોર્પોરેટર જ્યોતિબેન પંડ્યાના પરિવારને કચ્છ આવતા વહેલી સવારે અકસ્માત નડ્યો હતો, જેમાં વડોદરાના કોર્પોરેટર જ્યોતિબેન પંડ્યાના પતિનું આ અકસ્માતમાં મોત નીપજ્યું છે. આ પરિવાર કચ્છ દર્શનાર્થે આવી રહ્યો હતો ત્યારે સવારે 7 વાગે અકસ્માત નડ્યો હતો, જેમાં દિનેશ ચંદુ પંડ્યાનું મોત નીપજ્યું છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.